પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા છે। 22 પડતર પ્રશ્નોની બજેટમાં સમાવેશની તેમની માંગ છે। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતું હોવાનો આરોપ છે। આ સાથોસાથ 60 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છતાં પણ આંગણવાડી બહેનોને ફોન નથી આપવામાં આવ્યા, જેથી આજે રેલી યોજી અમદાવાદ કલેક્ટર કચેરીથી સાબરમતી બેંક સુધી પહોંચશે। આ રેલી બાદ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, વિવિધ 22 જેટલી પડતર માંગોને લઈ આજે જે સંગઠનના કર્મચારીઓ છે તેમને રેલીનું આયોજન કર્યું છે। આશા વર્કર બહેનો પણ જોડાયા છે। શું માંગ તેમની અને ક્યાંથી ક્યાં સુધી રેલી? ગીતા, અત્યારે આપ જોઈ શકો છો આંગણવાડી તેમજ આશા વર્કર મોટી સંખ્યામાં, એટલે કે ગુજરાતભરમાંથી આ તમામ મહિલાઓ છે તે પોતાની પડતર પ્રશ્નોમાં જે એમને અગવડ પડતી હોય છે, વારંવાર તેમને પ્રશાસન સામે રજૂઆતો કરવા છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। તેમને જે 2022માં જે વાયદા આપવામાં આવ્યા હતા તેમના વેતનને લઈને તે પૂરા નથી કરવામાં આવ્યા। એટલા જ માટે આજે આ મોટી સંખ્યામાં મહિલાઓ છે તે વિશાળ રેલીમાં જોડાયા છે। આપણી સાથે કૈલાશબેન છે, તેમની સાથે વાત કરીશું। કૈલાશબેન, આખરે શું કારણ કે આટલી મોટી સંખ્યામાં તમારે આ રેલીનું આયોજન કરવું પડે? અમારું મુખ્ય કારણ છે સરકાર ઉપરનો ગુસ્સો। એનું કારણ છે કે સરકાર, કેન્દ્ર સરકારે 2018માં પગાર વધારો જાહેર કરેલો, ત્યાર પછી અત્યાર સુધી 1 રૂપિયો પગાર વધારામાં નથી આપ્યો। બીજી બાજુ રાજ્ય સરકાર એની અંદર જોઈન્ટ વહીવટ કરે છે, તેણે પણ અમને 2022માં જે પગાર વધારા બાબતે અમને જે અને બીજા અમારી જે માંગણીઓ હતી એ બાબતે અમને વચન આપ્યા હતા, તે પૂરા કરવામાં નથી આવ્યા। હાલની તારીખમાં અમારું ડિજિટલ મોબાઈલની જે કામગીરી લેવામાં આવે છે એમાં અમને ખૂબ જ ત્રાસ થઈ ગયો છે। બહેનો નથી ઘરની રહી, નથી ઘાટની રહી, નથી ખાવા પામતી, નથી પીવા પામતી, અને 24 કલાકની કામગીરી અમારી મોબાઈલની થઈ ગયેલ છે। તેમ છતાં સરકાર અમને કોઈ પગાર વધારાની તો કોઈ વાત જ નથી કરતી, ઉપરથી વધારે કામ આપતી જાય છે। આજે બહેનોને ઘરનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ પણ પ્રશ્ન, મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જ્યારે બીજી બાજુ બહેનો ખરેખર એટલી કંટાળેલી છે કે આ સરકારે હાલ ગુજરાત સરકારનો જે ગુજરાત હાઈકોર્ટનો જે હુકમ આવેલો છે એ પ્રમાણે આ બહેનોને 3જા 4થા વર્ગના કર્મચારી ગણી અને એ લોકોને લઘુત્તમ વેતન જે આપવું જોઈએ એ પણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી। એટલે આગામી બજેટ જે 19 તારીખે આવી રહ્યું છે એમાં અમારી સરકારને વિનંતી છે કે આ બજેટની અંદર અમારો સમાવેશ કરવામાં આવે, અમારા જે પ્રશ્નો છે, પડતર માંગણીઓ છે એને ઉકેલવામાં આવે। 22 પ્રશ્નો આ બજેટમાં તેનો સમાવેશ કરવાની પણ એક માંગ કરવામાં આવી છે। એ કયા કયા પ્રશ્નો છે? સૌથી પહેલો તો જે કૈલાસબેને વાત કરીએ કે ભાઈ અમને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ અમને 3જા 4થા ગ્રેડમાં સમાવેશ કરે। પછી સૌથી મહત્વનો મુદ્દો છે મોબાઈલનો છે। 2019માં પેનાસોનિક કંપનીના મોબાઈલ આપેલા હતા જે 3rd ક્લાસ, કોઈના ચાલતા નથી। બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરે છે। આજે દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી વધારે છે। KYC કરો, પછી પોષણ ટ્રેકરની કામગીરી, એટલી બધી કામગીરી છે। જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કર્યું છે, ઇન્સેન્ટિવ પર અમને દર મહિને ચૂકવતી નથી। અને મોબાઈલ તો કેટલા ટાઈમથી 2022માં પણ વાયદો કરેલો હતો અને ગ્રાન્ટ પણ આવી, પણ ગ્રાન્ટ 60 કરોડની ગ્રાન્ટ આવી હતી બેન। હા, ગ્રાન્ટ આવી, પણ ગ્રાન્ટ ક્યાં ગઈ ખબર જ નથી। જો કોઈ બેન એક દિવસ આંગણવાડી ખોલવામાં મોડું કરે તો બેન ઉપર નોટિસ આપે છે, જો પેકેટનું કંઈ થાય તો નોટિસ આપે છે, અને 60 કરોડની ગ્રાન્ટ ક્યાં વહી ગઈ ને એ ખબર જ નથી પડતી। તો આનો જવાબદાર કોણ છે? જો અમને મોબાઈલ ચૂકવવાની સરકારે વાયદો કર્યો છે તો અત્યાર સુધી મોબાઈલ કેમ ચૂકવાયા નથી? જો સરકાર જો કુપોષિતને જ ઘટાડવા માંગતી હોય તો સરકારે પહેલાં તો ગ્રાન્ટ પૂરી પાડવી પડે। આજે 8-8 મહિના ને 10-10 મહિના સુધી ગ્રાન્ટ ન હોય તો આંગણવાડીનો પગાર મામૂલી 10,000, 10,000માં આંગણવાડી વર્કર પોતાનું ઘર ચલાવે કે આંગણવાડીમાં જે 2-5 હજારનો ખર્ચો થાય તે ચલાવે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે એની 18ની સાલમાં આ બધું કીધેલું કે મોંઘવારી વધશે તો આંગણવાડી કેન્દ્ર, ચૂંટણી વખતે પણ વાયદો આપવામાં આવ્યો હતો, એડવાન્સ પણ આપવાનું કીધેલું, તો હજી સુધી પણ સરકારે 18ની સાલથી આજ કેટલા વર્ષ થયા? આજે 7મું વર્ષ ચાલુ થઈ ગયું। સપ્ટેમ્બરની વાત છે, 18ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીએ વારી સભામાં કીધું હતું કે અમે તમને ઓક્ટોબરથી પગાર વધારો કરશું, મોંઘવારીમાં વધારો થશે, મોબાઈલ અપાશે, બધા જે આંગણવાડીના પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે।
પણ હજી સુધીમાં એક પણ પ્રશ્ન સોલ્વ નથી થયો. એટલે અમારી આંગણવાડી હેલ્પર વર્કર એટલી ઉગ્રતામાં છે કે હવે પછી જો સરકાર કંઈ ન કરે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આગળ પણ અમે સરકારને કહી નહીં શકીએ કે અમે શું કરી રહ્યા છીએ. તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. બેન, આપનું શું કહેવું છે? આશા વર્કરો પણ અહીંયા આગળ જોડાયેલી છે, તેમના પણ અનેક પ્રશ્ન છે. તેમનું જે વેતન છે તે પણ વધારવામાં નથી આવ્યું. આ સિવાય બીજા કયા કયા પ્રશ્ન? આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર ફેસિલિટર બહેનો, તમામ બહેનો અત્યારે જેવી રીતે બે ઓલાની વચ્ચે સેન્ડવિચ થાય એવી રીતે આ સરકારની કામગીરીમાં બે બહેનોને સેન્ડવિચની પરિસ્થિતિ થઈ ગઈ છે. બહેનોને પૂરું વેતન મળતું નથી, બિલો એડવાન્સ નાખવાના છે, એના બદલે 10-10 મહિને મળતા નથી. આશા વર્કર અને ફેસિલિટર બહેનોની પણ આ જ પરિસ્થિતિ છે. એ લોકોને ઇન્સેન્ટિવ કાઢી અને એને લઘુત્તમ વેતન આપે. આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની પણ ખાસ એક જ વિનંતી છે કે જે સુપ્રીમનો વાયદો છે, હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, એ ચુકાદાનો સત્વરે અમલ કરે અને જે સરકારે ખુદે જ જીઆર કાઢેલા છે કે 1 મહિનો એડવાન્સ પૈસા નાખશું, એ એડવાન્સ ન નાખે તો કાંઈ નહીં, પણ જે બિલ રજૂ થાય એ બિલ સત્વરે દર મહિને ચૂકવે તો પણ બહેનોને રાહત રહે. 10,000માં બહેનોની ઘાણી પીસાઈ જાય છે અને આશા વર્કર બહેનો પણ ઘરની કે ઘાટની નથી રહેતી. અઠવાડિયામાં એને 5 દિવસ કામ કરવાનું હોય એના ટાઈમે, એના બદલે આશા વર્કરને 24 કલાક જોતરે છે. તો આ કામગીરીમાં 24 કલાક કામ કરો છો પણ વેતન એટલું મળતું નથી. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી તો ઘણી બધી છે, કારણ કે આરોગ્યના કાર્યક્રમો અત્યારે એટલા બધા વધી ગયા છે. એમને એવું કહેવાનું કે આશા અને ફેસિલિટર એવો પાયો છે કે છેવાડાના માનવી સુધી સરકારની આરોગ્ય લક્ષીને દરેક કાર્ય માહિતી ત્યાં સુધી પહોંચતી કરે છે. માતા અને બાળકને બચાવવા માટે સઘન કામગીરી એ લોકો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાંથી 2018 પછી એક પણ રૂપિયો વધારામાં હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો, ગુજરાત રાજ્ય જો સક્ષમ રાજ્ય છે છતાં બી એના કરતાં ઓછું વેતન અહીંયા આપવામાં આવે છે. મહારાષ્ટ્રની બહેનો આપણા કરતાં બી ત્યાં સારું વેતન લે છે. તો ગુજરાતમાં આટલું બધું વિકસિત રાજ્ય હોવા છતાં અમારી બહેનોને કેમ આટલું ઓછું વેતન? સરકારને અમારે એટલું જ કહેવાનું છે કે અમારી માગણીઓ પૂરો કરો. અમે દરેક કામ કરવા તૈયાર છે, પણ દરેક કામનું વેતન આપે. જે ઇન્સેન્ટિવ માટે કાગળિયા પ્રથા છે એ બંધ કરે. ફેસિલિટર બહેનોને 20 ટૂરની કામગીરી પર TADA ચૂકવવામાં આવે છે, કોઈ પગાર આપવામાં નથી, છતાં કામ એમને આખો મહિનો કરવાનું છે. તો આ કાગળિયા પ્રથા બંધ કરે, ઓછામાં ઓછું લઘુત્તમ વેતન ચૂકવે, કામના સમય નક્કી કરે અને જે ઓનલાઈન મોબાઈલની કામગીરી, NCD કિડિંગ છે, IDSPની કામગીરી, આ જે કામગીરી કરવાની છે એના માટે અત્યારે બહેનો પોતાના મોબાઈલમાં કામ કરે છે. જે બહેનો ઇન્સેન્ટિવનું કામ કરે છે એ આવા ડિજિટલ મોબાઈલ દરેક બેન જોડે ના હોય. અમુક ટાઈમે એ પોતાના ઘરના મોબાઈલમાં કામ કરતી હોય તો 100% કામગીરી થઈ શકતી નથી. તો સરકાર પહેલાં જેણે CUG કાર્ડ આપ્યા છે તો પહેલાં મોબાઈલ પ્રોવાઈડ કરે તો અમે કામગીરી સારી કરી શકીએ અને દરેક અમારી કામગીરીનું અમને વેતન આપવામાં, એટલી અમે સરકારને વિનંતી કરવા માગીએ છીએ. દરેક લોકો અહીંયા આગળ માંગ કરી રહ્યા છે કે જે રીતની કામગીરી તેમની પાસેથી લેવામાં આવે છે ત્યારે તેમને એટલું વેતન પૂરું પાડવામાં આવે. જો કે સરકારે પહેલાં વાયદા કર્યા હતા પરંતુ તે પૂરા નથી થયા. તે પણ આક્રોશ છે તે આ તમામ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે. ગીતા. જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. એક તરફ જ્યારે આંદોલન થઈ રહ્યું છે આંગણવાડી બહેનોના 22 પડતર પ્રશ્નો, તો બીજી તરફ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના પડતર પ્રશ્નોની લઈને જ બેઠક થઈ છે. મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર સાથે બેઠક મળી. આંગણવાડી બહેનોની પ્રશાસન મારફતે થતી હેરાનગતિ અંગે રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરી બાળકોને નાસ્તા, અનાજ પુરવઠા સહિતના પ્રશ્નોને લઈ રજૂઆતો કરવામાં આવી. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા છે. આંગણવાડી બહેનોના પ્રશ્નોને લઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યાનો દાવો થઈ રહ્યો છે.